વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલી તમામ 34 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે। માંજલપુર પેટા ચૂંટણીની આચારસંહિતા બાદ મળેલી આ પ્રથમ બેઠકમાં પાણી પુરવઠા, સેન્ટ્રલ સ્ટોર, અગ્નિશમન, સોલિડ વેસ્ટ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ સહિતના વિવિધ વિભાગોના મહત્વના કામો હાથ ધરવામાં આવ્યા હતા। બેઠક દરમિયાન રાજા રામમોહન રાય પ્રાથમિક શાળાને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે અફોર્ડેબલ હાઉસિંગની દુકાનોમાં ખસેડવા બાબતે વિવાદ સર્જાયો હતો। પૂરતી સુવિધાઓ વિના શિક્ષણ કાર્ય શરૂ કરવા સામે સવાલો ઉઠ્યા હતા। આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે જણાવ્યું કે સ્થળ મુલાકાત લઈને બાળકો માટે તમામ જરૂરી સુવિધાઓ ઊભી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। પૂરતી સુવિધાઓ બાદ જ વર્ગો શરૂ કરાશે અને વધુ સારો વિકલ્પ મળશે તો તે દિશામાં પણ વિચારાશે। સ્થળ સ્થિતિની મેં માહિતી લઈ લીધી છે। લાઇટ, પાણી, ગટર, ટોયલેટ સાથેની વાતચીત પણ થઈ ગઈ છે। ત્યાંથી બાજુમાં જ એક જ દિવાલે તરત ને તરત આપણું કોમ્પ્લેક્સ છે તોડવાનું છે, એનો જ સાઈડનો ભાગ આપણને યુટિલાઇઝ કરવા માટે સંડાસ, બાથરૂમ, દીકરીઓ અને દીકરાઓ બંને માટે બોર્ડને, શિક્ષણ સમિતિને પણ જાણ કરી છે કે આની ફૂલ ફેસિલિટી કરવી। દુકાન એ એક સ્થળ છે, પણ એવું નથી સ્પેશિયલ એ લોકોને પોતાના ઘરની પાસે જ નજીક એક આખા રૂમ મળી રહ્યા છે, પણ કોઈ ખુલ્લી નહીં રહી। બહારની જે જગ્યા રહી એને રેલિંગ કરીને ત્યાં બાઉન્ડ્રી મતલબ કે ગેટ મારવા, જેથી કરીને કોઈ ઓપન પ્લેસ જેવી એક પરિસ્થિતિ આપને પણ નહીં દેખાય। આ સુવિધા સાથે જ મેં સ્થળ સ્થિતિની મુલાકાત લઈ દરેક જે સૂચન કરવાના હતા એ બોર્ડ સમિતિને સૂચન પણ કરેલા છે અને આફ્ટર તેના 9ની બદલે 11 આપણે દુકાનો એમને ફાળવી છે। દુકાન ઇટ મીન્સ કે એક રૂમને અત્યારે આપણે ગણતરીમાં લેશું, જેથી કરીને જો દૂર જગ્યા જાય તો દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓને આવવા જવાની અગવડતા ન પડે એ ધ્યાનમાં લઈને કોર્પોરેશને આ મંજૂરી આપી છે। આપણને જે તોડવાવાળા જ્યારે ડેમોલેશન કરશે ત્યારે આ જ વસ્તુને સાઈડમાં કોર્નરે આપ પણ જઈ આવ્યા છો એવું મને ચોક્કસ દેખાઈ રહ્યું છે। એટલે જે અત્યારે જે ટોયલેટ એક સિંગલ ટોયલેટ બાથરૂમ જે છે એ જગ્યાએ આપણને બીજા આપણા દીકરા દીકરીઓ માટે તેને કરી આપવાના છે। એ સાથેની જ કન્ડિશન આપણે એમને પણ મૂકેલી છે કે તોડતા પહેલા આ 3 વસ્તુ અને અહીંયા દુકાનોમાં સ્કૂલ ચાલુ કરતા પહેલા આ 5 વસ્તુ બોર્ડ સમિતિવાળા વ્યવસ્થિત કરે અને એની બાંહેધરી લીધા પછી જ આપણે આ ડિસિઝન ઉપર ગયા છીએ। દુકાન આપ કહી રહ્યા છો એક રૂમને કન્સિડર કરીને તમે આપ વિચારી શકો છો કે તરત ને તરત એ જ જગ્યાએ નિયર બાય પ્લેસ જો દૂર કોઈ પણ આજુબાજુ આપને પણ જો સ્થળ કોઈ સારું દેખાતું હોત તો આપ પણ અત્યાર સુધી સજેસ્ટ અમને કરી શક્યા હોત, પણ એકદમ બિલકુલ નજીક સ્થળ, સારી ત્યાં પંખા અને લાઇટની સુવિધા, નજીકનું સૌથી નજીકની આ જે આપણને એક પણ ખર્ચ વગર આપણી જ દુકાનો હતી માટે આપણે એને આ ધંધાનો વિષય નથી। બાળકોની સુવિધા માટે જો ધંધો શબ્દ આપ બોલી રહ્યા છો, ધંધો ક્યારેય શિક્ષણ ને કોર્પોરેશને નથી ગણ્યો। આપણી પાસે એ લોકોની માંગણી હતી, એ માંગણી મેં સ્વીકારી છે। માંગણી શિક્ષણ સમિતિની સંસ્થાએ આ મોકલેલી હતી। શિક્ષણ સમિતિ તો એવું કહી રહી છે કે અમને કોર્પોરેશન આ જગ્યા આપી રહી છે, અમે તો જગ્યા વગર માંગણી સારી છે। શાળા જર્જરિત છે જ નહીં, શાળાને ડિમોલેશનનો લેટર હું ચોક્કસ એમની પાસેથી મંગાવીશ। શાળાને કોર્પોરેશને જ નોટિસ આપી હતી અને કોર્પોરેશને જ એવું કીધું હતું કે આ શાળા જર્જરિત છે। ત્યાંના આચાર્ય જે પંડ્યા કરીને છે। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।